પેન્સિલ એનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. સૌથી પહેલાં ટાઇટલ પેન્સિલ પોયમ જે છે એની પોયમ 2ની અંદર તમે જુઓ અહીંયા એક જયંત પરમાર એવું પોએટનું નામ લખેલું છે મિત્રો. જયંત પરમાર, હવે જયંત પરમાર કોણ છે? તો એ કવિ, જેમ પેલી માય સોંગ પોયમની અંદર જેમ રવિન્દ્રનાથ ટાગોર એ જેમ પોએટ હતા, એણે જે કવિતા લખી હતી માય સોંગ, એવી રીતે હું તમને એમ કહું કે જે છે એ પોયમ નંબર 2 પેન્સિલ એ જયંત પરમાર એના વાસ્તવિક એના રાઇટર એટલે કે જે છે પોએટ લખનાર એ છે. તો કવિ આમ તો કહીએ છીએ આપણે, બરાબર? તો એ પોએટ જયંત પરમાર છે. અને જયંત પરમારની મિત્રો એક ખાસિયત છે કે મોટા ભાગે ઉર્દુ, હિન્દી લેંગ્વેજમાં પોતાની બધી જ કવિતાઓ, પોયમ એટલે કવિતાઓ લખે છે. તો તમારી સામે જયંત પરમારનું નામ છે, એની નીચે લખ્યું છે ટ્રાન્સલેટેડ બાય બેદર બખ્ત, એવું એક નામ છે. તો મિત્રો હું તમને એમ કહું છું કે જે પેન્સિલ પોયમ જે છે એ પેન્સિલ પોયમ એ લખનાર કવિ જયંત પરમાર છે. અને એ પોયમ એણે ઉર્દુ ભાષામાં એટલે કે ઉર્દુ લેંગ્વેજની અંદર એણે રાઇટ કરી છે, લખી છે. અને મિત્રો જયંત પરમારે જે ઉર્દુ ભાષામાં જે લખી પોયમ એનું અંગ્રેજીમાં રૂપાંતર બેદર બખ્તે કર્યું છે. હવે તમને સમજાણું કે જયંત પરમારની નીચે બેદર બખ્ત એવું શું કામ આપે છે ટ્રાન્સલેટેડ બાય? તો કે જયંત પરમારે પોયમ લખી છે અને ઉર્દુમાં, અને એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટેડ એટલે કે અંગ્રેજીમાં અનુવાદ, ટ્રાન્સલેશન એ બેદર બખ્તે કર્યું છે. મિત્રો જયંત પરમારની ઘણી કવિતાઓ છે, ઘણી પોયમ્સ છે. એમાંનો આજે એક આપણે પેન્સિલ પોયમ નંબર 2 એનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો પહેલી લીટી છે માય ડોટર, લિટલ ડિયર ડોટર. એ સમજાવું છું એ પહેલાં એક રિક્વેસ્ટ છે મિત્રો. બ્લેકબોર્ડમાં તો હું તમને સ્પેલિંગ બોર્ડ ઉપર જે છે એ બ્રેકેટ્સ એટલે કાઉન્સની અંદર લખાવતો હતો. અહીંયા મિત્રો મારે સ્પેલિંગ, હું જેમ લીટી ભણાવતો જઈશ એમ સ્પેલિંગ જે આવતા જશે એ હું બોલીશ, એક નહીં 2 વાર બોલીશ. તમે બુકની અંદર લખજો, જેમ કે ડોટર તો પુત્રી, એવી રીતે મિત્રો હું તમને કહીશ. તો તમારે તમારી જે ટેક્સ્ટ બુકની જે છે બુક એની અંદર તમારે લખવાનું ડોટરનો સ્પેલિંગ, સામે ઉચ્ચાર ડોટર અને અર્થમાં પુત્રી, એવી રીતે આપણે એ રીતે લખશું મિત્રો. તો શરૂ કરીએ છીએ મિત્રો પેન્સિલ પોયમ. મેં તમને બધી જ માહિતી આપી. ટેક્સ્ટ બુકની જે બુક છે આપણે સ્પેલિંગ બનાવ્યા છે એની અંદર આપણે આ બધું લખવાનું છે. તો મિત્રો જોઈએ છીએ આપણે પેન્સિલ, અને એ જે છે એની પહેલી લીટી છે માય ડોટર, મારી પુત્રી, લિટલ ડિયર ડોટર એટલે કે નાનકડી પ્રિય પુત્રી. ફરીવાર કહું છું, માય ડોટર, લિટલ ડિયર ડોટર એટલે કે મારી નાનકડી પુત્રી જે છે એ લાઇટ્સ અ પેન્સિલ એટલે કે પેન્સિલને છોલે છે. લાઇટ્સ એટલે છોલવું મિત્રો. લાઇટ્સ એટલે શું થાય? છોલવું, બરાબર? તો માય ડોટર એટલે કે મારી પુત્રી, લિટલ ડિયર ડોટર એટલે કે મારી નાનકડી છોકરી, લાઇટ્સ અ પેન્સિલ પેન્સિલને છોલે છે. લાઇટ્સ કરવી એટલે છોલવું, પેન્સિલને છોલે છે. વિથ અ શાર્પનર એટલે કે સંચા વડે. શાર્પનર એટલે સંચો મિત્રો, શાર્પનર એટલે સંચો. મારી નાનકડી છોકરી, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી નાનકડી છોકરી લાઇટ્સ અ પેન્સિલ પેન્સિલને છોલે છે સંચા વડે. આવું થયું ગુજરાતી. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સ્કાય એટલે આકાશ, વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ રૂપી આકાશમાં. જો મિત્રો, સફેદ કાગળ એટલે વ્હાઇટ પેપર. એ વ્હાઇટ પેપરને મિત્રો તમે જુઓ તો એ કવિએ સફેદ કાગળને સફેદ આકાશ સાથે સરખાવેલું છે. ફરીવાર, જેમ આકાશમાં, સફેદ આકાશમાં કોઈ આપણે લખીએ, બરાબર? લખી ન શકાય, પણ મિત્રો ઇમેજિનેશન છે, કલ્પના કરવાની છે. તો એવી રીતે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ રૂપી આકાશમાં, બરાબર? બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. બિગિન્સ એટલે શરૂ કરવું, બિગિન્સ એટલે શરૂ કરવું. ફિલ્ડ એટલે પૂર્ણ કરવું. કોઈ પણ વસ્તુને આપણે ફિલ કરીએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો એવી રીતે મિત્રો જેમ આપણે, હું એમ કહું છું કે જેમ આપણે કોઈ વસ્તુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો, ફિલ એટલે પૂરવું,
બરાબર. અને વિથ લાઇટ એટલે પ્રકાશ. જો મિત્રો અહીંયા કવિએ આકાશરૂપી કાગળ અને પેન્સિલની અણી એટલે કે લાઇટ ફેંકે પ્રકાશ એવી ઉપમા આપી છે, બરાબર. એની સાથે એને સરખાવ્યું છે. તો કવિ કહે છે કે સફેદ કાગળ રૂપી આકાશ પર, બરાબર, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. પ્રકાશરૂપી કલરો પૂરવાનું શરૂ કરે છે. મારી નાનકડી પુત્રી પેન્સિલની અણી શાર્પનર વડે કાઢે છે. ત્યારબાદ સફેદ કાગળ રૂપી આકાશમાં એટલે કે સફેદ કાગળમાં, બરાબર, એ કલર લાઇટ એટલે પ્રકાશોને પૂરવાનું કાર્ય શરૂ કરે છે. મિત્રો સમજાઈ ગયું? હવે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એક કાળું પક્ષી, મિત્રો, એક કાળું પક્ષી અવે વિથ ધ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. એક કાળું પક્ષી વૃક્ષ પરથી ઉડી રહ્યું છે. ફ્લાઇંગ એટલે ચાલુ ક્રિયા છે. એક કાળું પક્ષી, બ્લેકબર્ડ એટલે કાળું પક્ષી, વૃક્ષ પરથી ઉડી રહ્યું છે, બરાબર. તો ફ્લાઇંગ એટલે ઉડવું. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે મિત્રો ચશ્મા. ગ્લાસીસ એટલે ચશ્મા, જેને આપણે આ જે ગોગલ્સ એટલે ગ્લાસ, ચશ્મા, એ આપણે કહીએ છીએ. એની વાત છે કે મિત્રો ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક એટલે મિત્રો એનો મતલબ એવો થયો કે મોરની આંખે ચશ્મા છે. ગ્લાસીસ એટલે ચશ્મા. જો છોકરી વ્હાઇટ પેપરની અંદર મોર દોરે છે, એની આંખ ઉપર ચશ્મા દોરે છે. ઇમેજિનેશન છે ને. ખરેખર વાસ્તવમાં મોર ક્યારેય ચશ્માવાળો આપણે જોયો નથી મિત્રો. એમ હું તમને એમ કહું છું કે આપણે કવિ એમ કહે છે કે બાળકોને તમે ઇમેજિનેશન એની કલ્પના મુજબ એને વિચારવા દો, એનું કાર્ય કરવા દો, તો બાળકોને બહુ મજા. આપણે જોઈએ મિત્રો, ચિત્ર દોરવાનું તમે બાળકોને કહો નાના ધોરણમાં કે ભાઈ મનપસંદ ચિત્ર દોરો, તો તમે ધાર્યું ન હોય અથવા તમે કલ્પનાએ ન કરી હોય એવા ચિત્રો બાળકો દોરશે, બરાબર ને. તમને આમ હસવું આવે ને આમ જે બાળકોની એ કલ્પના વૃત્તિ છે. તો મિત્રો એ ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક એટલે મોરની આંખે ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. એર એટલે હવામાં, ફાયર ચેરિયટ અગ્નિરથ. જો અગ્નિવાળો રથ. ચેરિયટ એટલે રથ, ફાયર એટલે અગ્નિ, આગ. ફાયર એટલે અગ્નિ અથવા તો આગ, ચેરિયટ એટલે રથ. અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે. અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે, બરાબર, ઉડે છે. એટલે કે હવે ફરીવાર કહું, ફાયર એટલે અગ્નિ, આગ, ચેરિયટ એટલે રથ, બરાબર. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એ છોકરીએ જે છે એ રસ્તો બનાવ્યો, આમ ટૂંકમાં રસ્તો દોર્યો કાગળમાં, એની ઉપર એક પ્લેન દોડતું હોય એવું દોર્યું છે. એટલે એક વિમાન રસ્તા પર ચાલે છે. એનું ગુજરાતી શું થાય? એક વિમાન રસ્તા પર ચાલે છે. હવે ખરેખર વિમાન રસ્તા પર ન ચાલે, આકાશમાં ઉડે. ક્યાં ઉડે? આકાશમાં. પણ રસ્તામાં એ જે છે એ ચાલતું હોય જ્યારે એને ઉડવાનું શરૂ કરવાનું હોય ત્યારે, બરાબર. એક લેન્ડિંગ એટલે કે નીચે ઉતરવાનું હોય ત્યારે. તો અગ્નિરથ આકાશમાં હવામાં ઉડી રહ્યો છે. રસ્તા ઉપર વિમાન ચાલે છે, બરાબર. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ. કન્વર્સેશન એટલે વાતચીત. કન્વર્સેશન એટલે વાતચીત, બરાબર. એટલે ગાય સાથે સિંહ વાતો કરી રહ્યો છે. ફરીવાર, સિંહ ગાય સાથે વાતો કરે છે. વાસ્તવમાં મિત્રો ક્યાંય સિંહ ગાય સાથે વાત કરતો આપણે જોઈ ન શકીએ, માત્ર કલ્પના કરી શકીએ. તો મિત્રો હું તમને જે કહું છું, આ છોકરી એ જે છે, આમાં ડોટર આવ્યું ને, કવિએ કીધું કે મારી નાનકડી પુત્રી એ આવું બધા ચિત્ર દોરે છે. વિચિત્ર ચિત્ર છે, વિચિત્ર છે. જો ચિત્ર કેવા છે? વિચિત્ર. રસ્તા ઉપર પ્લેન દોડે છે, આકાશમાં અગ્નિરથ ઉડે છે. ખરેખર રથે નીચે ચાલવાનું છે ને પ્લેનને ઉપર ઉડવાનું છે. પછી સિંહ અને ગાય વાતો કરે છે એવું ચિત્ર દોરે છે, વાતચીત કરે છે. અ વન આઈડ સન ઓફ ધ બ્લેક ટ્રી. જે કાળું વૃક્ષ દોર્યું છે એની ઉપર એક આંખવાળો સૂર્ય દોર્યો. આપણે ચિત્ર દોરીએ ને ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીએ કે સૂર્યમાં બે આંખો કરીએ. આ છોકરીએ જે કાળું વૃક્ષ હતું એની ઉપર એક સૂર્યનારાયણ એટલે કે સૂર્ય દોર્યો, એમાં એક જ આંખ એટલે કે વન આઈ
એક આંખવાળો સૂર્ય કાળા વૃક્ષની ઉપર દોર્યો. એટલે એનું ગુજરાતી કહું છું, કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય એ છે. ત્યારબાદ વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. હવે પેચ એટલે મિત્રો ધાબુ. આપણે કોઈ વસ્તુ કપડામાં જેમ દાગ ધબ્બો પડે છે એને પેચ વર્ક કહેવાય, પેચ કહેવાય. આપણે રાઇટિંગ કરતા હોય ને ભૂલ પડે એટલે આપણે ચેકો મારીએ ને, એ ખરેખર પેચ કર્યું છે, થીંગડું માર્યું, ધાબુ કર્યું છે. બરાબર. ક્લાઉડ એટલે આકાશ, વાદળા. બરાબર. તો એનું ગુજરાતી છે કે એ જે સૂર્ય દોર્યો એના ઉપર એક થીંગડું મૂક્યું, એટલે કે વાદળ રૂપી થીંગડું મૂકેલું છે. વાદળ ઉપર થીંગડું, એક વાદળ દોર્યું, એમાં નાનકડો આમ ડાઘ દોર્યો, પેચ વર્ક કર્યું. ફરીવાર, એટલે કે જે કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય દોર્યો, એના ઉપર એક વાદળ દોર્યું અને એના ઉપર એક ધાબુ, એટલે કે થીંગડું દોરેલું છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એક વાદળી માછલી આ જે ક્લાઉડ એટલે વાદળ છે એની ઉપર, ફોરહેડ એટલે એના કપાળ ઉપર ઉડતી હોય એવી દોરી. જો ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ. તો મિત્રો, એક વાદળી માછલી આ જે વાદળ રૂપી જે કપાળ છે, એટલે કે ચિત્રમાં વાદળ ઉપર દોર્યું છે, એટલે વાદળના કપાળ ઉપર એક વાદળી કલરની માછલી ઉડતી દોરી. ફરીવાર, વાદળ રૂપી જે આ કપાળ છે, એટલે કે વાદળના કપાળમાં એક વાદળી માછલી ઉડી રહી છે તેવું એણે ચિત્ર દોર્યું. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે પાણીનો ધોધ. બરાબર. ફોલ એટલે ધોધ અને વોટર એટલે પાણી. પાણીના ધોધની અંદર એક પીળું પતંગિયું તરી રહ્યું છે અથવા તરે છે. ફરીવાર, પાણીના ધોધની અંદર એક પીળું પતંગિયું જે છે સ્વિમિંગ એટલે કે નાઈ રહ્યું છે અથવા તરી રહ્યું છે. બરાબર. માય ડાર્લિંગ ડોટર, મારી પ્રિય પુત્રી, મારી પ્રિય પુત્રી. ઇન હર એક્સ્ટસી, ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ. જો મિત્રો, અત્યંત ખુશીમાં, તેની અત્યંત ખુશીમાં, એક્સ્ટસી એટલે અત્યંત, વિપુલ પ્રમાણમાં, પુષ્કળ. મારી પ્રિય પુત્રી વિપુલ પ્રમાણમાં ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. વિચિત્ર ચિત્રો દોરવામાં સતત વ્યસ્ત છે. ફરીવાર, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. મારી પ્રિય પુત્રી તેમની અત્યંત ખુશીમાં, એને ચિત્ર દોરવું અત્યંત ગમે છે. શિક્ષક લેસન આપે એને નથી ગમતું, એ તો મોટાને નથી ગમતું, તમારી જેવા 10મા વાળાને આપવું પડે છે. બરાબર. એ તો કમ્પલસરી છે, ન ગમે તોય આપવું પડે. તો મિત્રો, જે છે એ કવિ એમ કહે છે કે મારી પ્રિય પુત્રી ચિત્ર દોરવાની અત્યંત એને ખુશી છે અને એ ખુશીના કારણે વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. એને અલગ અલગ ચિત્રો દોરવા ખૂબ જ ગમે છે. અને ચિત્રો કેવા? સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, પિક્ચર્સ એટલે ચિત્ર. વિચિત્ર ચિત્ર દોરવામાં એમ સ્કૂલ છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. પણ જ્યારે એના સ્કૂલના શિક્ષક, સ્કૂલ માસ્ટર એટલે સ્કૂલના શિક્ષક, એને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ, મારી પ્રિય ઢીંગલી, બ્રેક્સ ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. એંગર એટલે ગુસ્સામાં. એંગર એટલે ગુસ્સો, એંગ્રી નથી કહેતા આપણે, ગુસ્સે થવું. ગુસ્સામાં પેન્સિલની અણીને ભાંગી નાખે છે, તોડી નાખે છે. ટીપ એટલે કે અણી અને બ્રેક્સ એટલે તોડવું. ટીપ એટલે અણી, પેન્સિલની અણી. ટીપ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની અણી. બ્રેક્સ એટલે તોડવું. મારી નાનકડી પુત્રી, પ્રિય પુત્રી, એ મારી પ્રિય ઢીંગલી, એના જ્યારે સ્કૂલના એના શિક્ષક અથવા તો સ્કૂલ માસ્ટર જ્યારે એને હોમવર્ક આપે છે, હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપે છે, ત્યારે મારી નાનકડી ઢીંગલી એ ગુસ્સામાં આવી જાય છે. એને લેસન કરવું ગમતું નથી, એટલે ગૃહ કાર્યને નથી ગમતું, એટલે એ પેન્સિલની અણી ગુસ્સામાં તોડી નાખે છે. બરાબર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુસ્ડ. એક્સટિંગ્યુસ્ડ એટલે બુઝાઈ જવું, ઓલવાઈ જવું. કેન્ડલ એટલે મીણબત્તી અથવા તો એ ઉપમા આપી છે, રૂપક. ઓફ ધ પેન્સિલ, કેન્ડલ ઓફ ધ પેન્સિલ. જો કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે મિત્રો એનું ગુજરાતી એવું થયું કે જે પેન્સિલની જ્યોત, પેન્સિલની અણી જે છે આપણે જોઈએ છીએ ગ્રેફાઇટની,
એને કવિએ જ્યોત સાથે સરખાવી છે. પેન્સિલની જે અણી છે મિત્રો એને કવિએ જ્યોત, જેમ દીવામાં જ્યોત રહેલી હોય ને એમ પેન્સિલની અણીને જ્યોત સાથે સરખાવી છે. એટલે કવિ કહે છે કે જ્યારે ચિત્ર દોરે પેન્સિલ વડે તો પ્રકાશ ફેંકે, જેમ દીવો કેમ પ્રકાશ ફેંકે એટલે મજા આવે ટીંગલીને પુત્રીને, અને એ અણી તોડી નાખે એટલે એનો મતલબ એમ કે એણે એ જ્યોત છે એ બુઝાવી દીધી છે. તો એક્સટિંગ્યુશ્ડ કરવું એટલે મિત્રો ઇઝ એક્સટિંગ્યુશ્ડ એટલે કે બુઝાવી દેવું. તો મિત્રો ફરીવાર એનું ગુજરાતી કરું છું કે ગુસ્સામાં એ ઢીંગલી એ પેન્સિલ રૂપી જ્યોતને, પેન્સિલ રૂપી મીણબત્તીની જ્યોતને બરોબર એ ગુસ્સામાં બુઝાવી દે છે, તે તોડી નાખે છે. એટલે કે એ બુઝાઈ જાય છે, પેન્સિલની અણી તૂટી જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળ રૂપી આકાશ પર, આકાશ રૂપી સફેદ કાગળ પર એટલે કે આકાશને અને કાગળને સરખાવ્યા છે. આકાશ રૂપી સફેદ કાગળ પર માત્ર ધુમાડા જ રહે છે. સ્મોક એટલે ધુમાડો, રિમેન્સ એટલે રહે છે, રિમેન્સ એટલે રહે છે, સ્મોક એટલે ધુમાડો. તો ફરીવાર કહું છું કે આકાશરૂપી સફેદ કાગળ પર માત્ર ધુમાડો જ રહે છે. તો આખું જે પેન્સિલ પોયમ છે મિત્રો એનું અત્યારે હું ફરીવાર અનુવાદ કરું છું. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વાલી દીકરી, મારી દીકરી, નાની વાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલને છોલે છે. વિથ અ શાર્પનર એટલે કે સંચા વડે, બરોબર. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ આકાશ રૂપી કાગળ પર. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ રૂપી કાગળ પર. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી ભરવાનું શરૂ કરે છે, પ્રકાશ ભરવાનું શરૂ થાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એક કાળું પક્ષી વૃક્ષ ઉપરથી ઉડે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એક કાળું પક્ષી વૃક્ષ પરથી ઉડે છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક એટલે કે મોરની આંખે ચશ્મા છે, મોરની આંખે ચશ્મા છે, બરોબર. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરની આંખે ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે એક ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એટલે હવામાં એક અગ્નિરથ ઉડે છે, હવામાં એક અગ્નિરથ ઉડે છે. ત્યારબાદ જે છે ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ એટલે કે એક વિમાન રસ્તા પર ચાલે છે. એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એક વિમાન રસ્તા પર ચાલે છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, કન્વર્ઝેશન કરવું એટલે વાતચીત કરવી. એક સિંહ ગાય સાથે વાતો કરે છે, એક સિંહ ગાય સાથે વાતો કરે છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક આંખવાળો સૂર્ય એક વૃક્ષની, કાળા વૃક્ષની ઉપર છે, કાળા વૃક્ષની ઉપર એક આંખવાળો સૂર્ય છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એટલે કે તેના પર એક વાદળનું થીંગડું કરેલું છે, તેના ઉપર વાદળનું એક થીંગડું કરેલું છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, એક વાદળના કપાળ ઉપર એક વાદળી માછલી ઉડે છે અથવા ઉડતી દેખાય છે ચિત્રમાં. ફરીવાર અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ એટલે કે એક વાદળા ઉપર અથવા વાદળ ઉપર માછલી, એક વાદળી માછલી વાદળના કપાળ ઉપર ઉડતી દેખાય છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પીળું પતંગિયું પાણીના ધોધમાં તરી રહ્યું છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, એક પીળું પતંગિયું પાણીના ધોધમાં તરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર, મારી પ્રિય પુત્રી, ઇન હર એક્ટસી, બરાબર, એમની અત્યંત ખુશીમાં. મારી પ્રિય પુત્રી, ઇન હર એક્ટસી એટલે કે
અત્યંત ખુશીમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ, સતત ચિત્ર દોરવામાં વ્યસ્ત છે, સ્ટ્રેન્જ પિક્ચર એટલે કે વિચિત્ર ચિત્રો, બરાબર. ઇઝ બિઝી ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવામાં વ્યસ્ત છે, સ્ટ્રેન્જ પિક્ચર એટલે વિચિત્ર ચિત્રો. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ અ હોમવર્ક, પરંતુ જ્યારે શાળાના શિક્ષક એને હોમવર્ક આપે છે. ફરીવાર, બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ અ હોમવર્ક, પરંતુ શાળાના શિક્ષક જ્યારે એને ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોલ, મારી પ્રિય પુત્રી ઢીંગલી, મારી પ્રિય ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ગુસ્સામાં પેન્સિલની અણીને તોડી નાખે છે. ફરીવાર, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર એટલે ગુસ્સામાં એ પોતાની પેન્સિલની અણીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુસ્ડ એટલે કે પેન્સિલ રૂપી જ્યોત જે છે, મીણબત્તી રૂપી જ્યોતવાળી પેન્સિલ જે છે એ બુઝાઈ જાય છે. ફરીવાર, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુસ્ડ એટલે કે પેન્સિલ જે છે એ મીણબત્તી રૂપી જ્યોત જે છે, પેન્સિલની અણી એ મીણબત્તી રૂપી જ્યોત છે અને એને બુઝાવી નાખી છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સ્મોક એટલે ધુમાડો, સફેદ આકાશરૂપી સફેદ કાગળ પર માત્ર ધુમાડો જ રહે છે. ફરીવાર, ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે આકાશરૂપી સફેદ કાગળ ઉપર માત્ર ધુમાડો રહે છે. મિત્રો, આજે આપણે પોયમ નંબર 2 પેન્સિલનો ટ્રાન્સલેશન અનુવાદ કર્યું. એક મિત્રો એડવાઇસ એટલે કે સલાહ છે, પુસ્તક હોય તો તમે સામે રાખો, બેટર સમજાય, બરાબર. બીજું, આપણે એવી વાત થઈ છે કે પુસ્તક લગભગ જે છે એ ન હોય તો એના માટે મેં તમારી સામે અહીંયા પેન્સિલે પોયમ પણ રાખી દીધી છે. તમારે બીજા કાંઈ પ્રશ્નય ન થાય કે એક શબ્દ હું 2, 3, 4 વાર બોલ્યો છું. તો મિત્રો, પેન્સિલ પોયમ એ બહુ સરસ પોયમ સમજવા માટે. આનો ભાવાર્થ હું ટૂંકમાં તમને કહી દઉં. એક આમાં નાનકડા છોકરાઓ એટલે કે નાનકડી ઢીંગલી પુત્રી, અહીંયા નાનકડા દરેક છોકરાની વાત છે, દરેક છોકરીની વાત છે કે નાનકડા છોકરાઓને મિત્રો એની કલ્પના મુજબ ચિત્રો તમે દોરવા આપો ને તો એ તમે ક્યારેય કલ્પના ન કરી હોય, તમે ક્યારેય ઇમેજિનેશન ન કર્યું હોય એવા સરસ મજાના સુંદર ચિત્રો બનાવશે. પણ મિત્રો, એ ઘણીવાર એવું બને છે કે એને બર્ડન એટલે કે શિક્ષકો હોમવર્ક આપે છે નાના છોકરાઓને. તમારા માટેની વાત નથી, તમે હવે એ છે યંગ એજ છો અને તમને હોમવર્ક મળવું જોઈએ, કારણ કે તમારું ધોરણની ગંભીરતા આપણે રાખવી પડે, ધોરણ 10ની. તો મિત્રો, આ તમારા માટે નથી હું કહેતો, નાનકડા છોકરાઓ માટે જે છે પ્રાથમિકમાં ધોરણ 1, 2, 3 બાલ મંદિર, એ છોકરાઓને ચિત્રો દોરવા હું એમ કહું છું 5મા 6ઠા ધોરણ સુધી બહુ ગમે. અને એને એમાં હોમવર્ક આપે કોઈ શિક્ષક તો એને આમ ચીડ ચડે, હોમવર્ક કરવું ગમતું નથી. દરેક વિદ્યાર્થી એવા ન હોય, કોકને ગમતું હોય નાના, પણ મોટા ભાગે છોકરાઓને કલર પૂરવા બહુ ગમે. મેં માર્કિંગ કર્યું છે, નાના છોકરાઓ, નાના બાળકો જે છે એને મિત્રો કલર પૂરવાનું તમે કહો એટલે એને બીજું કાંઈ જોઈએ નહીં, બરાબર. એને તમે એમ કહો કે આજે તમે ચિત્ર ડ્રોઈંગનો પીરિયડ છે, ચિત્ર દોરો, એટલે એવા સરસ ચિત્ર બને. એમ તમે એમ કહો ને મનગમતું ચિત્ર દોરો એટલે તમે ધાર્યું ન હોય ચિત્રને એવા કલર પૂરશે. વૃક્ષની અંદર બ્લુ કલર, માછલીની અંદર બ્લુ કરશે, બરાબર. સૂર્યને કાંઈક બનાવશે, એરોપ્લેન આકાશમાં ઉડાડશે, ઓલા રોડ ઉપર ચલાવશે, આકાશમાં તો ઉડતું રોડ ઉપર ચલાવશે, બરાબર. મોરને ચશ્મા પહેરાવશે, જેમાં તમે જોયું એમ, બરાબર ને. તો એ મિત્રો એની કલ્પના, ઇમેજિનેશન છે. એટલે બાળકોને બર્ડન ન થાય અહીંયા, એટલે કે બર્ડન એટલે ભાર, બોજો એ ન થાય એ રીતે શિક્ષકે હોમવર્ક આપવું જોઈએ, એવું અહીંયા કીધું છે પેન્સિલ કાવ્યમાં. પણ તમારા માટે નથી મિત્રો, હજી એકવાર ધ્યાન દોરું છું, તમને હોમવર્ક મળશે ને મળશે ચોક્કસ. તમારા માટે આ કાંઈ લાગુ નથી પડતું. એકદમ નાના છોકરાઓ, પ્રાઇમરી લેવલના, એમાંય પ્રી પ્રાઇમરી, એકદમ બાલ મંદિરના છોકરાઓ માટે છે. આપણે તો આપણે ધોરણ 10 SSC બોર્ડની ગંભીરતા રાખીને કામ કરવું જ પડે, એમાં ચાલે નહીં. તો મિત્રો, આજે આપણે જે પોએમ શીખા એ બહુ સરસ પોએમ, એ ઉર્દુ લેંગ્વેજમાં છે. હું તમને કહું સમજજો. જયંત પરમાર એ ઉર્દુ, મોટા ભાગે ઉર્દુ કવિતાઓ લખે છે અને એણે આ પોએમ પેન્સિલ પણ ઉર્દુ ભાષામાં જ લખી છે, ઉર્દુ લેંગ્વેજ. પણ એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે કવિ બેદર બખ્તે. મિત્રો, કોણે કર્યું છે? કવિ બેદર બખ્તે. તો મિત્રો, જે છે એ સરસ મજાની કવિતા એ જયંત પરમાર દ્વારા લખવામાં, ઉર્દુ, જયંત પરમાર મોટા ભાગે ઉર્દુ અને હિન્દીમાં જ જે છે એ કવિતાઓ લખે છે.
અને જે છે એનું અહીંયા એક સારી પોયમ હતી. તો આ બેદર બખ્ત નામના બીજા કવિએ એનું અનુવાદ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન એનું ઇંગ્લિશમાં કર્યું છે મિત્રો. ગ્લોસરી તમે જોઈ લ્યો. ગ્લાસીસ તો સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. પેચ એટલે પીસ ઓફ ક્લોથ યુઝડ એન ડેકોરેશન ઓર ટુ મેન્ડ ઓર કવર અ હોલ એટલે થીંગડું, બરાબર. ફોરહેડ એટલે ધ પાર્ટ ઓફ ધ ફેસ અબોવ ધ આઈસ, આંખની ઉપરનો ભાગ, બરાબર. આંખની ઉપરનો પાર્ટ એટલે વિભાગ, તો કપાળ. એક્સટિંગ્યુસ્ડ એટલે બુઝાઈ જવું, એક્સટિંગ્યુસ્ડ એટલે બુઝાઈ જવું. મિત્રો અહીંયા તમારી પાસે કમ્પ્રેહેન્શનની અંદર પણ ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ્સ ઓફ ધીસ ફ્રોમ ધ પોયમ. બ્લેક છે એનું એન્ટોનિમ્સ, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દો ગોતો, બરાબર. તો વિરુદ્ધાર્થી શબ્દો આપણે ગોતવા પડે. બ્લેકનું વ્હાઇટ થાય એ તમે શોધવાના છે, તમારા માટે હોમવર્ક છે. હું બધા નહીં કહું, કારણ કે બધા હું હમણાં 1 સેકન્ડમાં બધા બોલી જઈશ, કારણ કે પોયમની અંદર જ આપેલા છે મિત્રો. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ધીસ ફ્રોમ ધ પોયમ ગોતો, પોયમમાંથી આના વિરુદ્ધાર્થી શબ્દો ગોતો મિત્રો. મેં એક કહી દીધું બ્લેકનું વ્હાઇટ, વ્હાઇટ પેપર આવ્યું ને, સફેદ એમ બ્લેક. તો બાકીના ડાર્કનેસ, એમ્પ્ટીડ, કાઇન્ડલ્ડ, ડ્રાઉનિંગ અને ટેક્સ, બરાબર. કિન્ડલ્ડ, ડ્રાઉનિંગ અને ટેક્સ એટલા છે. ક્યારેક મિત્રો મારે બોલવાની વધારે ઉતાવળ છે, મીન્સ કે મારે બોલવાની ટેવ છે એટલી ઝડપી, એટલે ઘણીવાર અમુક શબ્દ તમને ન સમજાય. પછી છે આન્સર ધીસ ક્વેશ્ચન ઇન બ્રીફ. વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ, એનું ગુજરાતી થાય કે જે છે મિત્રો એ સફેદ કાગળ રૂપી આકાશ ક્યારે ભરાવાનું શરૂ થાય છે. પછી બીજું છે ડુ યુ થિંક ધેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ્સ ઇઝ સ્ટ્રેન્જ વાય. તમે એવું વિચારો છો કે જે છોકરીએ મોરનું ચિત્ર દોર્યું એ વિચિત્ર છે? શું તમે એવું માનો છો? શા માટે? કારણ કે આપણે ચશ્મા પહેરાવ્યા મોરને, એવું એટલા માટે. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, માછલી ક્યાં ઉડી રહી છે? બરાબર, ઉડતી માછલી ક્યાં છે? વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી, નાની છોકરી શા માટે ગુસ્સે થાય છે? હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ, એટલે કે ગુસ્સે થયેલી નાની છોકરી જે છે એ શું સામો પ્રતિભાવ આપે છે? રિએક્શન, રિએક્ટ એટલે રિએક્શન. ગુસ્સે થયેલી છોકરી શું પ્રતિભાવ આપે છે? ત્યારબાદ સી ફોર ટીક માર્ક, ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ અથવા ફોલ્સ કરો. એ બધું જે છે એ આપણે પછી એવું લાગશે તો એક લેક્ચર લઈ લેશું. ટ્રુ ફોલ્સ તમને આવડે તો કરજો, બાકી કરાવશું. લગભગ આટલી સરસ પોએમ સમજાવી છે અને આટલી રીતે અનુવાદ કર્યું છે, તો હું નથી માનતો કે તમને ન આવડતું હોય. તો મિત્રો આ ટ્રુ ફોલ્સ ખરા ખોટા કરવાના છે. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ, આ બધાને ખબર હોય. સિંહ છે એ છોકરી સાથે વાત કરી રહ્યો છે, ખોટું. છોકરી સાથે વાત નથી કરતો, ફોલ્સ આવે. કાઉ સાથે, ગાય સાથે વાત કરી રહ્યો છે. એવી રીતે તમે તમારી રીતે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાના. છતાં પણ એવું લાગશે અને વચ્ચે મને જો ટાઈમ મળશે સિલેબસમાં તો હું એક એનો વિડીયો લેક્ચર પણ બનાવી નાખીશ કે જેમાં આ બાકીના જે છે તમે સોલ્વ કર્યા હશે એ પછી આન્સર ક્વેશ્ચન એકવાર હું બોલીશ, તમે રાઇટ ડાઉન કરતા જાજો, લખતા જાજો. અને ટ્રુ ફોલ્સ એટલે કે ખરા અને ખોટા એ પણ તમને હું કરાવીશ. પણ ટ્રાય કરજો મિત્રો, સ્વ અધ્યયનમાં છે એટલે કે જાતે કરજો તો વધારે સારું, બરાબર. આપણી પાસે છેલ્લે કદાચ એવું બને ટાઈમ ન રહે તો મિત્રો પોએમ નંબર 2 હું એવી આશા રાખું છું બધાને સમજાઈ ગઈ છે. અને મળીએ છીએ હવે પછી કાં તો ત્રીજી પોએમ અથવા તો ગ્રામરના એક મુદ્દા સાથે. પણ અત્યારે તમે પોએમ 2નો અભ્યાસ સારી રીતે કરો, ગ્લોસરી લખો, ખરા ખોટા ટ્રુ ફોલ્સ લખો, અને ખાસ ગ્લોસરીમાં સ્પેલિંગ ઉચ્ચારણ 3 પાર્ટ્સ પાડવાના.